परमात्मा हूँ एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनि में त्रिलोकनाथ परमात्मा सौ इंद्रनी उपस्थितिना समोत्रणમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તમે નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડારી ભુજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર. શાંતિથી પગ ઉપર પગ ચડાવ્યા વિના સાંભળે છે. એ વાત કેવી હોય ભાઈ. શિખરેન્દ્ર ત્રણ જ્ઞાનનો ધણી, સમકીતી, ક્ષાય સમકીતી, એક હોય મોક્ષ જનાર પરમાત્માની વાણીમાં છે. એ ઇન્દ્ર સાંભળે બાપુ એ વાણી કેવી હોય. હા હા. તો આ એ પ્રશ્ન શીશનો છે. પ્રભુ આપે વાત તો બહુ કરી પણ વધારે મારી સ્પષ્ટ જુએ છે. આત્મા કોણ છે, કેવો છે, આથી છે કેવો ભગવાન અંદર. હા, અંદર આત્મા રાગ પર વિનાનો એવું આત્મા છે કેવો એક વાત. અને કઈ રીતે પ્રાપ્ત કરાય અને કઈ ઉપાય તેથી પ્રાપ્તિ થાય, બે પ્રશ્ન છે. એવો પ્રશ્ન કરવામાં આવે, ભાષા જોઈ. આવો જેને જિજ્ઞાસાનો પ્રશ્ન કરવામાં આવે એને આ ઉત્તર દેવામાં આવે છે. સાંભળવા ખાતર સાંભળવા આવ્યા હોય એને આ ઉત્તર નહીં મળે કે અંતરમાંથી જેને પ્રશ્ન ઉઠ્યો, પ્રભુ આત્મા કોણ ને કેવો છે, કેવો છે, અંદર શું એમાં છે, શું એમાં ભરેલું છે, અને તે કોણ કેવો છે, અને તે પછી એની પ્રાપ્તિ ક્યાં ઉપાયથી થાય છે. આવું છે કંદભાઈ. એમ પૂછ્યું નથી ભગવાન તમારી ભક્તિ કેમ થાય, પૂજા કેમ થાય, વ્રત કેમ પાડે, એવું પૂછ્યું નથી. આત્મા કેવો છે, અંદર વસ્તુ ભગવાન પરમેશ્વર, એ પરમેશ્વર આત્મા છે કેવો. આંતરિકાત્મા આવી ગયો, પોતાનો પરમેશ્વર આત્મા તેને ભૂલી ગયો. પરમેશ્વર પોતે છે, પ્રભુ તને ભગવત સ્વરૂપ છે, ભગવાન સ્વભાવ તેનો છે. જો ભગવાન સ્વભાવ ન હોય તો પર્યાયમાં ભગવાન પણ આવશે ક્યાંથી.
વાત સમજો. એ આત્મા કેવો છે અને કઈ રીતે પ્રાપ્ત કરાય છે, એને પ્રાપ્ત કરવાની રીત શું છે, તમે કેમ પ્રાપ્ત થાવ, ભગવાન ભક્તિ કેમ પ્રાપ્ત થાય એમ પ્રશ્ન નથી એનો છે. એવો પ્રશ્ન કરવામાં આવે તો આવી જેને જિજ્ઞાસાથી પ્રશ્ન કર્યો થયો હોય તો તેનો ઉત્તર પૂર્વે કહેવાય ગયો છે, અહીં ફરીને પણ કહેવામાં આવે છે. ગજબ છે. પ્રથમ તો આત્મા ઉત્તર આપે છે. પહેલામાં પહેલી વાત એ છે કે આત્મા ખરેખર ચૈતન્ય સામાન્ય વળી ભગવાન ચૈતન્ય જ્ઞાયક સ્વભાવ એ સામાન વળી વ્યાપ્ત અનંત ધર્મોનું અધિષ્ઠાન છે. આત્મા કેવો છે કે ખરેખર ચૈતન્ય સમાન વળી અનંત ધર્મો પરિણ્યા છે. ત્યાં એમાં અનંત ધર્મ છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, રાગનું કરવાપણું, રાગનું ભોગવાપણું, રાગનું અકરવાપણું, રાગનું અભોગતાપણું, એવા ધર્મો અનંત એમાં છે. દૃષ્ટિના વિષયની અંદર આ વાત જ્ઞાનમાં ન આવે. જ્ઞાનની વાત સફળ પ્રકાશ દ્રવ્યને પણ જાણે, પર્યાય રાગ આદિ એને જાણે. એ બધા રાગને અરાગી, સંજ્ઞક, દર્શન આદિ અને અનંત ગુણ એનો એ અધિષ્ઠાતા છે, એનો એ આધાર છે. આત્મા ઈશ્વર અધિષ્ઠાન છે એ નહીં, અધિષ્ઠાન કાર્યક્રમ આવી ગયું છે. 481 પાને 481 પાનું છે એમાં 481 એ 268 ગાથા 268 છે. ટીકા વિશ્વનો વાચક સદલક્ષણ વાળો એવો આખો શબ્દ બ્રહ્મ શું કે છે? આખા જગતને, લોકાલોકને સત્શબ્દથી કહી શકાય છે. વાણી શબ્દ સત, આખો લોકાલોક સત છે. એવું શબ્દ વાત છે. વિશ્વનો કહેનારો વાણીની વાત છે. પેલી સત લક્ષણ વાળો એવો આખો શબ્દ બ્રહ્મ, સત એ શબ્દ બ્રહ્મ સારા લોકાલોકને જણાવનારો શબ્દ છે. શબ્દ છે. હવે એને પણ જાણનારો ભગવાન છે એમ કે છે. શું કહ્યું? આ અધિષ્ઠાન કહ્યું ને, વિશ્વનો વાચક, આખી લોકાલોકને કહેનાર શબ્દ સત લક્ષણ સત છે. એવા આવો આખો શબ્દ બ્રહ્મ, પૂર્ણ શબ્દ બ્રહ્મ, આખું સત અને શબ્દ બ્રહ્મનું વાચ્ય. એ શબ્દ બ્રહ્મ શબ્દ અને શબ્દનું વાચ્ય લોકાલોક વિશ્વ. શું કે છે? શબ્દ બ્રહ્મ ને શબ્દ બ્રહ્મ વાચ્ય, સતલક્ષમાં એવું આખું વિશ્વ, એનું વિશ્વને કહેવા વાળું શબ્દ બ્રહ્મ, અને હવે વિશ્વ આખું જે શબ્દ બ્રહ્મથી કહેવામાં આવે છે પરથી આખું વિશ્વથી બંનેના જ્ઞાતાઓ સારા લોકાલોકને સત કહેનારું એનું પણ જ્ઞાન જ્ઞાકાર રૂપે જણાય છે. દેવનું જ્ઞાન અહીંયા જ્ઞાકાર જ્ઞાનમાં થાય છે, અને વિશ્વ જે જ્ઞેય છે તેનું પણ જ્ઞાનમાં જ્ઞાનાકાર થાય છે. સારા શબ્દનું, શબ્દ બ્રહ્મનું અને વિશ્વનું બેયનું જ્ઞાનાકાર આત્મા જાણનારો થાય છે.
268 ગાથા છે. 268 ની ટીકા છે. અહીં તો અધિષ્ઠાન સિદ્ધ કરવું છે. અધિષ્ઠાન એટલે શું? હા હા, કે વિશ્વનો કેનારો સાત સામાન સાફ બધું છે. આખા વિશ્વ લોકાલોક ને કેનારો સાત શબ્દ, એ શબ્દ બ્રહ્મ, અને શબ્દ બ્રહ્મ થી કેનારો જે વાત છે જેમ કઈ એ સત લક્ષણ વાળું આખું વિશ્વ. હવે સત લક્ષણ વાળું આખું વિશ્વ, સતને કેનારો શબ્દ બ્રહ્મ, અને સતને સત વસ્તુ આખા વિશ્વને આખું વિશ્વ તે બંનેના વસ્તુ સત. એક શબ્દ બ્રહ્મ સત અને શબ્દ બ્રહ્મ કહેલો વિશ્વ છે એ સત. બે સતનું પાંચ ગાથા કરતા વિશેષ છે. આત્મા તો ફક્ત અમુક મોક્ષ માર્ગ આવો છે, સત્સુખ તે છે. આ તો બીજી વાત છે. એ છે કે તું આત્મા કેવો છે, કેવડો છે, કે શબ્દ બ્રહ્મ સાત એમ શબ્દથી કહેવાતું આખું જગત, અને એનું વાચ્ય સારું લોકાલોક. બે લોકાલોક વિશ્વ, એમાં વિશ્વમાં અલોક ભણાવી, અને શબ્દમાં પણ સારા લોકલોકને કહેવાની વાણીની તાકાત છે. એ શબ્દને અને શબ્દના વાચ પદાર્થને બંનેના જ્ઞાકારો પોતામાં યુગપદ ગૂંથાઈ જવાથી ભગવાન આત્મા વિશ્વનામ લોકાલોકનું જ્ઞાન, એમાં અનંત સિદ્ધોનું જ્ઞાન, અનંત નિવૃત્ત જીવનું જ્ઞાન, આખા વિશ્વનું જ્ઞાન, અને શબ્દનું જ્ઞાન. શબ્દ બ્રહ્મ જે કહ્યો કે આખો વિશ્વ આમ છે સત, એ શબ્દનું જ્ઞાન, અને વિશ્વ વસ્તુ તેનું જ્ઞાન. સાંભળવું કઈ આ તો અલૌકિક વાતો છે. પાંચ પૂરું છે પછી કીધું આ લેવું વિચારો તો રામજીભાઈ કે નહીં લેવું, વિચારમાં આવ્યું છે. સાંભળે તો આ બાબત એ ગમે તે અધિકારી કોઈ સામાન્ય નથી. એ છે કે તું કેવડો આત્મા, કે શબ્દથી કહેવાતું સારું વિશ્વ, એવા શબ્દનું પણ જ્ઞાન થનાર, અને આ સારા વિશ્વનું પણ જ્ઞાન થનાર. અનંત સિદ્ધોનું પણ જ્ઞાન થનાર, અનંત નિરોધનું પણ જ્ઞાન થનાર. કારણ કે વિશ્વનામ સત, સતમાં તો લોક સમાયું. અનંત સિદ્ધ આવ્યા, અનંત નિરોધના જીવ આવ્યા, અનંત જીવની સંખ્યા કરતા અનંત ગુણા પરમાણુ આવ્યા, પરમાણુની સંખ્યા કરતા 3 કાળના સમય આવ્યા, સમય કરતા આકાશના પ્રદેશ અનંત ગુણ આવ્યા. એ વિશ્વ સત. જેની વાત બાકી એ સારા સતના શબ્દનું જ્ઞાન કરનાર પ્રભુ, અને વિશ્વ સારું જેટલો છે તેનું આ જ્ઞાન કરનાર એવો આત્મા છે. એને પોતાના યુગપદ ગૂંથાઈ જવું એક સમયમાં. લોકાલોક અનંત સિદ્ધ તીર્થંકરો, ભૂત ભાવિશના અનંત તીર્થંકરો, ભૂત ભવિષ્યના અનંત સંતો, એ બધું વિશ્વમાં જાય.
હરિહંતાણમાં એ આવે છે. નમો હરિહંતાણમાં છેલ્લો શબ્દ આવે છે નમો લોહી સૌ સાવણમ. તો ત્યાં એવું આવે છે નમો લોહી સૌ હરિહંતાણમ, આવું પદ આવે છે. નમો લોહી સૌ સિદ્ધાણમ, પણ એથી આગળ જઈને એવું આવે છે કે નમો લોહી સૌ ત્રિકાળવર્તી હરિહંતાણમ. એ ધવળમાં પાઠ છે. આ તો ટૂંકો શબ્દ કરીને સમજાયું છે. ધવળમાં તો નમો લોહી સૌ હરિહંતાણમ ત્રિકાળવર્તી હરિહંતાણમ. હા 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 હા. ગયા કાળમાં હરિયંતો થયા, અત્યારે હરિયંતો બિરાજે છે, ભવિષ્યમાં અનંત અનંત હરિયંતો થશે. આ આત્મા પણ હરિયંત ભવિષ્યમાં થશે. હા હા હા, ગજબ વાત છે પ્રભુ. હા હા, એને અત્યારથી કે નમો લોહી સૌ ત્રિકાળવર્તી હરિહંતાણમ. હા હા, ભવિષ્યના થનારાને તો પણ હું અત્યારે નમસ્કાર કરું છું. સાચી વાતું બાપુ. હા હા, નમો લોહી સૌ ત્રિકાળવર્તી સિદ્ધાણમ. પોતે પણ ભવિષ્યમાં સિદ્ધ થવાનો છે કે એને પણ હું નમસ્કાર અત્યારે કરું છું. નમો લોહી સૌ આયર્યાણમ ત્રિકાળવર્તી આયર્યાણમ. આચાર પદ તો આવે ના આવે, પણ હરિયંતન સંગ પદ કેવળ પદ તો આવે છે. સમજાણું કઈ? નમો લોહી સૌ ત્રિકાળવર્તી આયર્યાણમ, નમો લોહી સૌ ત્રિકાળવર્તી ઉજ્જાયાણમ, અને નમો લોહી સૌ ત્રિકાળવર્તી શ્રાવણમ. હા હા હા, નોકારની આ વાત છે. ધવળમાં ભેગ છે. સાંભળ્યું હોય લોકો એટલી જ નહીં. આ તો અનાદિની વાત છે, ભગવાનના ઘરની. હા હા, અહીં કે છે કે ત્રિકાળવર્તી હરિયંતો ત્રિકાળવર્તી સિદ્ધો ત્રિકાળવર્તી આચાર ઉપાધ્યાય સાધુ ત્રિકાળવર્તી નિબોધ સિદ્ધ બધા વિશ્વમાં આવે છે. એનું અહીં જ્ઞાન આકારે બધું જણાય ને, એટલી જ્ઞાનની તાકાત છે. એવું ભગવાન જાણનારો સારા વિશ્વને પણ જ્ઞાન રૂપે જાણે છે અને શબ્દને પણ જ્ઞાન રૂપમાં જણાય છે. એની ફરજ થોડું થોડું વાતે પૂછવું. અરે ભાઈ મારા નવા ભાઈ છે કે એ જ્ઞેયાકારો એટલે જ્ઞેયો, અનંત સિદ્ધો, અનંત પરમાણુ, ત્રણ કાળના સમયો, આકાશ આદિ વગેરે, અને એક એક દ્રવ્યના અનંત ગુણો, એ બધા જ્ઞેય છે. વિશ્વ એટલે જ્ઞેય છે તેનું. અને શબ્દ જે છે સત, એવો જે શબ્દ બ્રહ્મ, તેનું જ્ઞાન, અને વાચ્ય જે વસ્તુ છે તેનું જ્ઞાન. એમાં કે છે કે એનો તે જાણનાર દેખનાર ભગવાન છે. સમજાણું કાંઈ? હા, પોતામાં યુગપદ ગૂંથાઈ જવાથી એક સમયમાં શબ્દ બ્રહ્મ સત આખો લોકાલોક એવો શબ્દ, વિશ્વ સારું લોકાલોક, બે નું એક સમય ગૂંથાઈ જવું જ્ઞાન. આત્મામાં એક સમયમાં બે નું જ્ઞાન થઈ જાય છે. ક્યારે કેવું જ્ઞાન થાય ત્યારે નહીં. બહુ તારી બનિયારી છે ભાઈ. એમ કહીને ત્રિકાળી દ્રવ્ય વસ્તુ જે જગતની છે, સર્વજ્ઞો, આચાર્યો, ઉપાધ્યાયો, નિબોધ, એમાં હું જાણનાર, તારું જ્ઞાન તે રૂપે પૂર્ણ એ જાણનાર છો. એ મારા છે માનનારો નહીં. પંચ પરમેષ્ઠી પણ મારા છે માનનારો નહીં. તેમ અનંતા નિબુદ્ધના જીવ મારા છે માનનારો નહીં. એના સ્ત્રી કુટુંબ પરિવાર
એ બધા મારા છે માનનારો નહીં, પણ તેનું જ્ઞાન થાય તેનો જ્ઞાયકાર થનારો તું છું. ચૈતન્ય હિરલાની વાત છે બાપા. અરે અત્યારે તો એવા બધી બહારની ખરા ખૂટ વ્રત કરો ને ભક્તિ કરો ને જાત્રા કરો બધું એ તો બધી રાહ છે. એ છે કે આત્મા કેવો અને કેવો છે, કોણ છે કેવો છે, કે એવો છે એ આત્મા કે શબ્દ બ્રહ્મ એક શબ્દથી કહેવાવાનું આખું જગત લોકાલોક સાત એનું પણ જ્ઞાન કરનાર છે, અને સારું વિશ્વ લોકાલોક છે સત પદાર્થ તેનું પણ જ્ઞાન કરનાર છે. એક આત્મા એક સમયમાં શબ્દ ને શબ્દ બ્રહ્મ અને તેની વાચ્ય બે નું જ્ઞાન કરનારો ભગવાન છે. કોઈનું દયા પાડનારો, કોઈની હિંસા કરનારો એ આત્મા નથી કહેતા. સમજાણું કઈ? અને એ વાણી નો કરનારો, બીજાને સમજાવનારો એ આત્મા નહીં. સમજાવવામાં જે વાણી આવે અને બધા સમજે એ બે નો જાણનાર છે. આવી વાત આ તો સંતોની વાણી બાપ છે. એ કેવડીના કેળાય તો હલકાઓમાં કેવળ લેવાનો છે. હાથ હાથ વેતમાં કેવળ છે ને હાથની વેત આપતા એ બહારથી લેવું છે. જે સંતોને હાથ વેતમાં કેવળ છે થોડું એવા સંતોની વાતો આ એમ કે છે પરમાત્માને બદલે પોતે કે છે કેવળીના કેળાએ તો છે આડપિયા છે. આવી વાતો છે. કે છે કે જ્ઞેયો અને જ્ઞેયને બતાવનાર સત શબ્દ એ બે નું જ્ઞાન એક સમય ગૂંથાઈ જાય, જણાઈ જાય એવું આત્મા છે. ગૂંથાઈ જવાથી જ્ઞાત્ર તત્વમાં એકી સાથે જણાતા હોવાથી તે બંનેના અધિષ્ઠાન બહુ, બંનેનો આધાર બહુ હે નીચે જ્ઞાત્ર તત્વનો સ્વભાવ શુદ્ધ બ્રહ્મને તેના વાદ વિશ્વને યુગપત જાણવાનો છે. તેથી તે અપેક્ષા જ્ઞાત્ર તત્વને શબ્દ બ્રહ્મનો અને વિશ્વનો આધાર આધારનો એનો જાણનાર છે. રાગનો કરનારી નથી ને રાગનો ટાળનારી નથી, બંધનો કરનારી નથી અને બંધનો ટાળનાર નથી. એ તો બંધને મોક્ષને સારા જ્ઞેયને જાણનારો છે. ત્રણ સિવિલ ત્રણ સિવિલ ઉદય ને નિદ્રા બંધને મોક્ષ ને કરતો નથી આત્મા. એટલે એ તો જ્ઞેય છે તેનો જાણનારો ભગવાન છે. રાગ આદિ દયાદાનના વિકલ્પ છે તે જ્ઞેયમાં છે. એ જ્ઞેયમાં વિશ્વના ભાવમાં એ બધા ભાવ આવ્યા. એને પોતે જ્ઞાન રૂપે જાણનારો પોતે છે. એવડું આત્મા છે એમ જો પ્રશ્ન તે કર્યો હોય તો એનો ઉત્તર કહીએ છીએ કે એવડો ઈ છે સત શબ્દથી જે શબ્દ બ્રહ્મ વાણી અને તેનાથી કહેવાઓ વાચ્ય વસ્તુ આખી દુનિયા લોકાલોક કોઈ દ્રવ્યને મદદ આપે
કે કોઈથી મદદ લે એ આત્મા નહીં. આત્મા તો એને કહીએ, પરમાત્મા એને આત્મા કહે. શબ્દ બ્રહ્મમાં આખી દુનિયા વાત આવી ગઈ. લોકાલોક એ શબ્દ બ્રહ્મને પણ જાણે અને લોકાલોક વિશ્વ છે તેને જાણે. શીખાડી સિદ્ધાર્થ શીખાડી એ બધું વિશ્વમાં જાય છે. વિશ્વને પોતે જ્ઞાનમાં જાણે. ભવિષ્યના ભૂતના વર્તમાનમાં જે સિદ્ધાંતો કેવલ્યો નિરોધના જીવો તેને એક સમયમાં યુગપત શબ્દનું જ્ઞાન અને વિશ્વનું જ્ઞાન એક સમયમાં યુગપત ઊંચાઈ ગયેલું જ્ઞાન છે. જ્ઞાનાકાર છે આત્મા છે. સમજાય આવું બાપો છે સાંભળી નીતિમાં અત્યારે મૂકીને આવ્યા છે ને આવી વાતો મૂકીને આવ્યા છે મૂકીને આવ્યા નાખ્યા છે. છોકરો આવું નથી આમ તો વર્ત પાવો આપ તો કહે છે કે વર્તમાં જે વિકલ્પ છે એ વિશ્વમાં ગૃહમાં જાય છે. ભગવાનની ભક્તિનો રાગ છે એ વિશ્વમાં જ્ઞેયમાં જાય છે. તેનું વિશ્વનું અને વાણીનું એક સમય દુઃખાઈજીનું જ્ઞાનાકાર રૂપ આત્મા છે તે જ આત્મા છે. ઓલા શબ્દ કરતા એની ગંધ આવે આપવાની આવી છે. કેવી ગંધ આવે એ વિશ્વને કહેનારા શબ્દ ને બે ને જ્ઞાન પણ જાણે એવું એ ગંધ વાળો આત્મા છે. અંતરનો અનુભવ અને તેની ચારિત્ર્યની દશા વિતરાગી આનંદનો અનુભવ ચારિત્ર કહેશે કે બધું મારું ચારિત્ર, મારો આત્મા અને મારા ગુણો, પરના આત્મા, પરના ગુણો, પરદ્રવ્ય ને પરદ્રવ્યના ગુણો એ બધું વિશ્વમાં જાય છે. તું વિશ્વને મારા આત્માના ગુણને પર્યાયને પણ વિશ્વમાં નાખીને તેનું જાણદાર છું. એક તો ભગવાન જ્ઞાતા અને એક તો સર્વજ્ઞેય અને વાણી. હું ક્યાં ને અમે બના કલકત્તા નથી ને છે ને. આ તો મંત્રો છે બાપા. એવડો છે. કોણ છે હવે? કોણ છે? માનથી કોણ તેમ કોણ છે એમાં આત્મા છે કહ્યું કોણ છે? પ્રભુ એવો છે. કોણ છે કેવડો છે કે પ્રભુ એવડો છે કે શબ્દમાં આખી દુનિયા કહેવાય એવું શબ્દ અને જે સારો વિશ્વ રોકાવો તેનું જ્ઞાન કરનારો જાણનારા જ્ઞાતા પણ એવો છે. બરાબર. यह स्वर्णपुरी अति पावन है,
स्वर्णपुरी अति पावन है।